ખેડૂતો માટે મોટા સમાચાર। પાક સહાય માટે કાલથી ખેડૂતો કરી શકશે અરજી। હેક્ટર દીઠ 22,000ની સહાય માટે કરી શકશે અરજી। આવતીકાલથી ખેડૂતો અરજી કરી શકશે। જેમ અરજીઓ આવતી જશે તેમ ચૂકવણી થતી જશે। જરૂર પડે અરજીઓનો સમય મર્યાદા વધારવામાં આવશે। આ સહાય 2 હેક્ટરની મર્યાદામાં મળશે। હેક્ટર દીઠ 22,000ની સહાય મળશે। 251 તાલુકાના 16,500 ગામના ખેડૂતોને લાભ। સર્વે નથી થયો તે ખેડૂત પણ કરી શકશે અરજી। શુક્રવારે બપોરે 12 કલાકથી ઓનલાઈન પોર્ટલ કાર્યરત। 15 દિવસ સુધી ઓનલાઈન પોર્ટલ કાર્યરત કરાશે। કૃષિ રાહત પેકેજ KRP પોર્ટલ પર અરજી કરવી। https://krp.gujarat.government.in પર અરજી કરવી। ગ્રામ પંચાયતના VCE VLE મારફત ઓનલાઈન અરજી કરવી। ઓનલાઈન અરજી કરવા કોઈ ચૂકવણું કરવાનું રહેશે નહીં। વધુ માહિતી ન્યૂઝ 18 સંવાદદાતા ગૌતમ પાસેથી પણ મેળવી દઈએ। ગૌતમ, તો જે એક સૌથી મોટું જાહેર કરવામાં આવ્યું હતું રાહત પેકેજ, તેને લઈને હવે શરૂઆત થવા જઈ રહી છે। કઈ રીતે ખેડૂતોને આનો લાભ મળશે, કોને કોને લાભ મળશે, કઈ રીતની પ્રોસેસ? जी बिल्कुल, जे प्रकारे कमोसमी वरसाद थयो तो कमोसमी वरसाद बाद अनेक खेडूतो जे छे तेमनो पाक हाथमां आवेलो हतो अने ते हाथमां आवेलो पाक ताराज थयो हतो। तेना कारणे खेडूतोने माठी असर जे छे ते वर्ताई हती, परंतु खेडूतोने सहाय मळशे के केम आ प्रकारनी एक असमंजसता हती। परंतु ते वच्चे राज्य सरकार द्वारा इनिशिएटिव लेवामां आव्युं छे अने राज्य सरकारे खेडूत लक्षी निर्णय लेवामां आव्यो छे के अत्यार सुधीनुं सौथी मोटुं राहत पेकेज राज्य सरकार द्वारा जाहेर कर्युं छे। 10,000 करोड़नुं जे राहत पेकेज जे छे ते जाहेर कर्युं छे। हवे आ ખેડૂતો જે છે તે જાહેરાત બાદ ક્યારે મળશે અને ક્યારે ભરપાઈ થશે આ પ્રકારની વાત સામે આવતી હતી, પરંતુ તે હવે આતુરતાનો અંત આવ્યો છે। એટલે કે આવતીકાલથી તમામ ખેડૂતો જે છે તે પોતે રજીસ્ટ્રેશન કરાવી અને પોતાની જે મર્યાદા જે છે તે અનુસંધાને તેઓ પોતે આ રાહત પેકેજ અનુસંધાને અરજી કરી શકશે। મહત્વનું એ છે કે ગ્રામ પંચાયતની અંદર જે VC તરીકેની કામગીરી કરી રહ્યા છે ત્યાં તમામ ખેડૂતો જે છે તે પોતાના રાહત પોર્ટલ ઉપરથી ખેડૂતો જે છે તે કૃષિ પેકેજ અંતર્ગત જે સહાય માટેની રાહત જે છે તે કરી શકશે। મહત્વનું એ છે કે 251 તાલુકાની અંદર 16,500 જેટલા ખેડૂતો જે છે તે નોંધાયેલા છે કે જેમને મોટા પ્રમાણની અંદર ખેતીની અંદર નુકસાન થયું છે। કોઈને કપાસનું નુકસાન થયું છે, કોઈને જે કહી શકાય કે ડાંગરનું નુકસાન થયું છે, અથવા તો કોઈને મગફળીનું નુકસાન થયું છે। આ મોટા પ્રમાણની અંદર ખેડૂતોને ભારે નુકસાન થયું છે। તારાજી સર્જાઈ છે ત્યારે હવે ખેડૂતો તેમની વારે આવી છે અને જે અંતર્ગતની વાત કરીએ તો આ સહાય અંતર્ગત 2 હેક્ટરની મર્યાદા જે છે તેમાં આવરી લેવામાં આવી છે। એટલે કે હેક્ટર દીઠ 22,000ની સહાય જે છે તે મળવાની છે, જેમાં 251 તાલુકાના 16,000થી પણ વધારે ખેડૂતો જે છે તે આવરી લેવા છે। મહત્વનું એ છે કે ખેડૂતો હવે કેવી રીતે અરજી કરશે ને ક્યાં અરજી કરશે, તો તે અંતર્ગત આવતીકાલથી 15 દિવસ સુધી આ કૃષિ પોર્ટલ જે છે તે શરૂ થવાનું છે। અને જે અંતર્ગતની વાત કરીએ તો કૃષિ રાહત પેકેજ એટલે KRP પોર્ટલ ઉપરથી ખેડૂતો જે છે તે અરજી કરી શકશે। અરજી માટે કોઈ પણ પ્રકારની જે ચૂકવણી વિના ખેડૂતો જે છે તે અરજી કરી શકશે। મહત્વનું એ છે કે ખેડૂતોની અરજી બાદ ખેડૂતોને સીધા નાણાં જે છે તે પોતાના ખાતાની અંદર જમા થઈ જશે। એટલે આ પ્રકારની બાબતો જે છે તે સામે આવી રહી છે અને જે આવતીકાલથી 15 દિવસ સુધી શરૂઆત થવાની છે। એટલે કે ખેડૂતોને હવે સીધું રોકાણ જે છે જે ભરપાઈ જે છે તે ખેડૂતોને કરવા જઈ રહી છે અને તેનું સીધા નાણાં જે છે તે ખેડૂતોના ખાતામાં જમા થશે અને આવતીકાલથી તેની પ્રવૃત્તિ શરૂઆત થશે। જી આભાર ગૌતમ સમગ્ર માહિતી બદલ। તો જે રીતે હાલમાં ગૌતમે જણાવ્યું છે હેક્ટર દીઠ 22,000ની સહાયની શરૂઆત થશે। જે જગ્યાએ સર્વે નથી થયો તે ખેડૂતો પણ અરજી કરી શકશે। તેઓને પણ જો જરૂર લાગશે તો સહાય મળવા પાત્ર થશે।